ओम नमः सदेभ्यः। ओम नमः सदेभ्यः। ओम नमः सदेभ्यः। आत्म बने परमात्मा हो, शांति सारे देश में है। देश ना सर्वोदय महावीर के संदेश में, महावीर के संदेश में। समाधि शतकનું समाधि તંત્રનું આજે સમાપન સ્વરૂપ છેલ્લું પ્રવચન 115મું પ્રવચન પૂરું થયું અને આપણા કમનસીબે દુર્ભાગ્ય પણ કહી શકાય, અભાગ્ય તો ન કહીએ, કેમ કે છે તો લાભ લઈએ છીએ એટલે ભાગ્યશાળી તો ખરા, અને હોવા છતાં લાભ ન લે એ અભાગ્ય કહેવાય, મળે નહીં એ દુર્ભાગ્યની વાત છે। 101 નંબરના શ્લોકથી 105 છેલ્લી 5 ગાથાઓ 5 શ્લોકો ઉપર સ્વાધ્યાય ઉપલબ્ધ નથી। જો હોત તો 4-5 સ્વાધ્યાય ચોક્કસ આપણી પાસે ઉપલબ્ધ હોત, પણ 115 પ્રવચનોમાં જ આપણે આત્મસંતોષ કરીને સમાધિ શતક શાસ્ત્રનો વારંવાર સ્વાધ્યાય અભ્યાસ અધ્યયન આપણે કરવો જોઈએ। આજે આપણે પ્રયત્ન કરશું છેલ્લી 5 ગાથાઓ 5 શ્લોકોની થોડીક ઝલક, થોડોક એનો અભ્યાસ આજે લેશું। આજના વ્યાખ્યાનમાં 115માં છેલ્લા વ્યાખ્યાનમાં 12-13 બિંદુઓ બહુ માર્મિક હતા। વ્યાખ્યાનના ક્રમમાં જ એ બધા વિષય બિંદુઓની નોંધ મેં મારા બુદ્ધિ પ્રમાણે કરી રાખી છે અને થોડીક એની બધી ચર્ચા ગુરુદેવશ્રીના ઉદ્ગારો સાથે જ આપણે કરશું। પહેલાં એ 12-13 બધા જે પોઈન્ટ્સ છે એની હું વાત કરું, પહેલાં એની બહુ ટૂંકમાં આપણે નોંધ લઈશું। સૌથી પહેલી વાત, મુખ્ય બિંદુ આ પ્રવચનમાં ગઈકાલની જેમ જ 3 મતોનું ખંડન, ચાર્વાક, સાંખ્ય અને બૌદ્ધ, ત્રણેય મતોનું, મતાંતરોનું ખંડન, જે મિથ્યા મતો છે, માન્યતાઓ છે, એમની માન્યતાઓ, એમના સિદ્ધાંતો, એમના વિચારો ખરેખર એમના વિચારો નથી, ડાયરેક્ટલી, અનડાયરેક્ટલી, ઇનડાયરેક્ટલી જગતના અજ્ઞાની જીવોના આપણા જ વિચારો છે। કોઈ ચાર્વાક, બૌદ્ધ અને સાંખ્યને શોધવા માટે જવાની જરૂર નથી। બીજો પોઈન્ટ હતો મુખ્ય બાબત આ પ્રકરણનો, જેને આપણે સૈદ્ધાંતિક દાર્શનિક પ્રકરણ પણ કહી શકીએ, યત્ન સાધ્ય ને અયત્ન સાધ્ય। કળશ ટીકામાં આની ચર્ચા આવે જ છે। આજે થોડુંક લેશું આપણે એમાં પંચ સમવાયના સંદર્ભમાં યત્ન સાધ્ય શું છે અને અયત્ન સાધ્ય શું છે। જોકે ભાવાર્થમાં, વિશેષાર્થમાં કાલે જે વાંચી ગયા હતા આપણે, એમાં ગુરુદેવશ્રી આજે ચર્ચા કરી છે। તો મુખ્ય વિષય બિંદુમાં આ હતો યત્ન સાધ્ય અને અયત્ન સાધ્ય। પછી ખુલાસામાં જે ગુરુદેવશ્રીના પ્રકરણો આવ્યા છે, પ્રમેયો, દૃષ્ટાંતો આવ્યા છે, દૃષ્ટાંતો એટલે દાખલાઓ નહીં, આગમ અધ્યાત્મના બધા ચિંતન બિંદુ, એમાં 49મી ગાથા સમયસારજી
અવ્યક્તના 6 બોલોમાંનો પહેલો બોલ, 6 દ્રવ્યમય ષડદ્રવ્યમય લોક વ્યક્ત છે, તેનાથી ભિન્ન એવો આત્મા અવ્યક્ત છે. આ વાત જ્યારે હું સાંભળતો હતો ત્યારે મને એક વિચાર આવતા હતા, શૈલાબેન, મિતાભાઈ, 6 દ્રવ્ય તો વ્યક્ત છે માટે એનાથી જુદો અવ્યક્ત છે, એ સાંભળીને આપણને હવે ટેવ પડી ગઈ છે. નિર્મલાબેન, ત્યારે મને એક વિચાર આવ્યા, જે ગાદલા ઉપર હું સૂવું છું, જે સોફા ઉપર બેસીને દૂધ ચા કોફી હું પીઉં છું, ડાઇનિંગ ટેબલની જે ખુરશી ઉપર બેસીને હું 56 ભોગની મજા માણું છું, એ વ્યક્ત છે અને એનાથી ભિન્ન ભગવાન આત્મા હું અવ્યક્ત છું. એ મગજમાં બેસે છે? બોલો શૈલાબેન, એ ક્યાં ખોપડીમાં ઘૂસે છે? આપણે જે લુગડા પહેરીને હું કેવી દેખાઉં છું, કેવી લાગું છું, હું કેવો લાગું છું, जिसके श्रृंगारों में मेरा यह महंगा जीवन घुल जाता, ચર્મચક્ષુ વડે જે પૌદ્ગલિક સંયોગો સાથે આપણે સંકળાયેલા છીએ 24 કલાક, ઘર, વર, પરિવાર, સરસ મજાનો ઓલો ડોરબેલ હોય ને, તો ડોરબેલમાં પણ પોતાપણું હોય, એમાંય આત્મા ખૂંચેલો હોય, એમાંય પછી નામ લખેલ હોય, મીતા શાહ, આરસમાં. હા, બોલો શૈલાબેન, મને એ વિચાર આવ્યા એમાં. બિલકુલ આપણી એક સ્વાધ્યાય સભાઓને, મુમુક્ષુ સમાજને આ એક ટેવ પડી ગઈ છે. આ તો હજારો વાર આપણે સાંભળ્યું છે ને, 6 દ્રવ્યમય વિશ્વ એ અવ્યક્ત છે, એનાથી જુદો ભગવાન આત્મા અવ્યક્ત છે. પણ ગમતી પેન એનાથી છૂટા પડીને જુઓ. હે કાકાશ્રી, એટલે બહુ મોટી મોટી વાતો ન કરાય, પ્રેક્ટિકલી આપણા જીવનથી જ ચાલુ કરાય. ગુરુદેવશ્રી ઘણીવાર ઓલા પશુઓની વાતો કરે, પશુઓ બધા સમજતા હશે. ગુરુદેવશ્રી કહે કે એને ક્યાં ઊંધા લાકડા છે મગજમાં, તું બહુ સમજુ છે ને એટલે તારા મગજમાં ઊંધા લાકડા છે. આ મારું ઘર, આ મારું ફ્લેટ, આ મારું બેંક બેલેન્સ. હા, બોલો નિર્મલાબેન, ખરેખર ઘણીવાર એવું લાગે પોથીઓ બંધ કરો, પોથીઓ બંધ કરો અને જીવનના ધોરણે કશાયોના ખેલ અને મોહના ચાળા સમજો. પૂજામાં જે ઓલી વ્યવસ્થા કરી છે ને, ઓલી ચટાઈવાળી બેસવા માટે, ઓલા આસનો નહીં, ઓલા સ્પેશિયલ બનાવેલા 15-20 જણાના, કા એ આસન ઉપર જ પૂજા થાય. તીર્થંકર ભગવાન તો અંતરિક્ષ જ હોય છે, એને તો આસન જ નથી હોતા. એટલે વી આર સમથિંગ ડિફરન્ટ. મુનિરાજને પણ એ દર્ભના ઘાસના આસનનો અહમપનો આવી જાય તો મુનિપનું પડી જાય. અમિત ગતિ આચાર્યના સામાયિક પાઠમાં આપણે નથી વાંચ્યા આસન? ત્યારે ગુરુદેવશ્રીએ સૌગાનીજીનો દાખલો આપ્યો હતો. બહારમાંના ક્યાં આસનની વાત કરો છો? અમે તો ધ્રુવમાં ધ્રુવ આસન અમે કરી લીધું છે, પણ બહારની ચટાઈ અને બહારના આસનો અને ક્યાં ક્યાં પોતાપનું માનીને, અહમપનું માનીને જીવ બેઠો છે. ટેબલ તો પૂજા માટે એ નહીં જોઈએ, થાળી તો એ નહીં જોઈએ. બોલો, એ બંધાણી નથી આપણે? બોલો શૈલાબેન, ચાંદીની થાળીમાં પૂજા કરવાની ટેવ પડી જાય ને 6 મહિના, અને કોક ઉપાડીને લઈ જાય તો 7મે મહિનેથી ભાઈ સાહેબની પૂજા બંધ થઈ જાય. હવે મજા નથી આવતી. તું સમજ, તો એ ચાંદીના થાળીનો તું બંધાણી થયો હતો. કૃપાળુદેવ કહે છે, જ્યાં ત્યાંથી અપ્રતિબંધકપણું સેવું, દ્રવ્ય ક્ષેત્રને કાળ પ્રતિબંધ વણ લીધું હતું ને આપણે હમણાં વચ્ચે. દ્રવ્યથી નહીં, ક્ષેત્રથી નહીં, કાળથી નહીં, ભાવથી નહીં, બંધાણી નહીં થવું. ગળામ સિગરેટ, બીડી,
કે ફાકી ચાના બંધાણી માથું ચડે. હા, અહીંયા તો શ્વાસ લઈએ છીએ એ એક કલંકની વાત છે. ચા કોફી અને દૂધની વાત તો બહુ દૂર રહો. છાતી ઉપર હાથ મૂકીને વિચાર કરજો, શેના આપણે બધા બંધાણી છીએ. તો આમાં જે 6 દ્રવ્યમય લોક વ્યક્ત છે અને હું એક અવ્યક્ત ભગવાન આત્મા છું. તો પૂર્વ કર્મોદયને લીધે પ્રાપ્ત સંયોગો ચર્મચક્ષુએ જે દેખાય બધા વ્યક્ત છે, એનાથી અવ્યક્ત એવો આત્મા છે. શૈલાબેન બીજો અર્થ કરું વ્યક્ત અને અવ્યક્તનો. વ્યક્ત એટલે ભૌતિક, અવ્યક્ત એટલે આધ્યાત્મિક. તો જેટલું જે કાંઈ દેખાય છે ભોગવવામાં, ખાવામાં, પીવામાં, પહેરવામાં, ઓઢવામાં, વાત કરવામાં, સગા સંબંધી, આડોશ પડોશ, એ બધા વ્યક્ત છે. એ ભૌતિક છે, ભૌતિક વ્યવસ્થા છે, ભૌતિક સંયોગો છે. ખ્યાલમાં આવ્યું? અને સ્વભાવ ભાવ એ અવ્યક્ત છે, એટલે આધ્યાત્મિક છે એમ લેવાનું. વ્યક્ત એટલે ભૌતિક, ભૌતિક સત્તા, સ્થૂળ સત્તા, અને અવ્યક્ત એટલે આધ્યાત્મિક સૂક્ષ્મ સત્તા એમ લેવાનું. અચ્છા, બહારના જે આયોજનો છે એ શું છે? વ્યક્ત છે કે અવ્યક્ત છે? બોલો. જન્મ જયંતિની ઉજવણીઓ, સમ્યક જયંતિની ઉજવણીઓ, પંચકલ્યાણકો, બોલો બતાવો શું છે એ બધું? આ વિધાન પૂજાઓ હાલો ને, પર્યુષણ પર્વની ઉજવણી, વિદ્વાનો આવે, વ્યાખ્યાનો સાંભળવાનું, બધું શું છે એ બતાવો. આયોજન શું છે? શૈલાબેન બોલો. વ્યક્તમાં નહીં આવે બધું. જેટલા જે બધા બહારના ધાર્મિક આયોજનો છે, વિધાન પૂજા, પંચકલ્યાણકો, પર્યુષણ પર્વ, અષ્ટાનિકા, ફલાણા ઢીકણા, બધા વ્યક્તમાં આવે. અને એનાથી તારું કોઈ પ્રયોજન સદવાનું નથી, કેમ કે એ બધા આયોજનો છે. એક વ્યવહારભાષીની વ્યાખ્યા કહું છું, સાંભળો. આયોજન માત્રમાં જે સંતુષ્ટ થાય તે વ્યવહારભાષી. શું છે એ રાજુ બેટા? શું કીધું? આયોજન માત્રમાં દોડી દોડીને આવે ને સ્વાધ્યાયમાં, દોડી દોડીને આવીએ સ્વાધ્યાયમાં. હવે એમાં સંતોષ થાય, સંતુષ્ટ થાય, એ વ્યવહારભાષી છે. સમજો કે આજે રક્ષાબંધનનો પર્વ છે, તો સરસ રક્ષાબંધનની પૂજા આપણે કરી, સ્વાધ્યાય કર્યો, એની વાર્તા કરી, સફળ થયો. હા, આ વખતે તો રક્ષાબંધન પર્વ સફળ થયો. શેમાં? પૂજારૂપી ક્રિયાકાંડમાં, ચર્ચારૂપી ક્રિયાકાંડમાં. તો ક્યાંક ને ક્યાંક મન વચન કાયની પ્રવૃત્તિમાં જ સંતુષ્ટ થયો ને. આત્મહિત આધ્યાત્મિક ક્રિયા છે, ભૌતિક ક્રિયા નથી, આંતરિક ક્રિયા છે. એ ચરમચક્ષુ વડે વ્યક્ત ન હોય, એ અવ્યક્ત છે. ભાવવાસન કરવા જેવું છે આ વિષય. હૃદયશ્રીના પ્રવચનમાં કંઈ પણ પ્રકરણ આવે એનું ભાવભાષણ કરો. મેધાભાઈ, મેં તો લખ્યા છે 13 પોઈન્ટ લખ્યા છે. 13માંથી એક પણ પકડાઈ જાય ને તો એને પકડીને બેસો અને ભાવભાષણ કરો. તમે જુઓ, નાનું બાળક હોય, સાવ 9-10 મહિનાનો, 10-12 મહિનાનો, 15 મહિનાનો, બહુ એનામાં હજી સમજણ કેળવાયેલી ન હોય, એને કોઈ ચમકદાર વસ્તુ હાથમાં આપો. હવે એવો પકડીને બેસે, બીજી એને સાચા સોનાનું પણ આપો તો એ ઘા કરે, ઓલું નહીં મૂકે. શૈલાબેન કેમ? કેમ કે બોલું ગુરુદેવના પ્રવચનમાં, પાચક, દાહક અને પ્રકાશક ત્રણેય હવે હોમાઈ ગયા છે. એના શ્રદ્ધા, જ્ઞાન અને ચારિત્ર ત્રણેય એના હોમાઈ ગયા છે, એ નહીં મૂકે હવે. અચ્છા, બીજી વાત, એનો એક બીજો દાખલો આપું. પ્રાયસ્ત્રબેન, તમારો જ દાખલો આમ સમજો. એક બેઠા છે આપણે શ્રોતાઓ, કે જે ફ્લેટમાં તમે રહો છો અને ત્યાં રસોઈ પાણી, લિવિંગ રૂમ, બેડરૂમ, ફલાનો ઢીકણું, અથવા
મંદિરની સામે જ ઘરની સામે જ મંદિર, માર્કેટ નજીકમાં, તો બધી જ રીતે એ ફ્લેટમાં હવે ગોઠવાઈ ગયું હોય. હવે અમિતભાઈ કહે કે આપણે 5 કરોડનો બંગલો 1 કરોડમાં મળે છે, પણ કોસ્મોપ્લેક્સની બાજુમાં મળે છે, આપણે જવું છે? શું કહેશો તમે બધા? નહીં જ ને. મંદિરનો બહાનો નહીં કરવાનો, મંદિરનો બહાનો નહીં અને સ્વાધ્યાયનો બહાનો નહીં. પણ મૂળમાં જીનવાણી એમ કહે છે તને હવે ગોઠવાઈ ગયું છે. એને ટોડરમલજી સાહેબની ભાષામાં કહીએ પ્રાપ્ત પર્યાયની પ્રીતિ. મને કેટલું ગોઠવાનું હશે બતાવો. તમે મને હમણાં કહો ને 11 વાગે ઘર ખાલી કરો, તો 11માં 5 ઘર ખાલી થઈ ગયો હશે. બેનશ્રીનો બોલ છે, જ્ઞાનીને બહારમાં ક્યાંય ગોઠતું નથી નિર્મલાબેન, અને અજ્ઞાનીને બધે બહારમાં ગોઠવ્યા વિના રહેતું નથી. પાલિતાનામાં ઉતારો આપ્યો તો પંચકલ્યાણકમાં, ઘણા એમાંય મોજમાં હતા. કેમ? બસ લેવા આવે, બસ તેડવા આવે, બસ મૂકવા આવે. 7 વાગે તો નાસ્તો ચાલુ થઈ જાય. અમે તો 6:45 તો પહોંચી જતા. બોલો, ત્યાંથી અડધી કલાક આવવાનું જવાનું, ભીડમાં બેસવાનું, બેસવા માટેની જગ્યા મળે નહીં મળે, પણ એકો એક મુમુક્ષુને એ અવ્યવસ્થિત વ્યવસ્થાપન, કેવી અવ્યવસ્થિત વ્યવસ્થાપન ગોઠવાઈ ગઈ હતી. બાહુબલીમાં ઉતર્યા હોય ત્યાંથી ટાંગા ગાડીમાં આવવું પડે જમવા માટે. તો એ નજીક છે, આમ વોકિંગ થઈ જાય. તું ખોટું બોલમાં. તને પ્રાપ્ત પર્યાયની પ્રીતિ એ ગોઠવાઈ ગયું છે. તને ગોઠવાઈ ગયું છે એટલે તારી શ્રદ્ધા એને પચાવી પાડી છે. તારું જ્ઞાન 24 કલાક તને પ્રકાશિત કર્યા રાખે છે. અને તારું ચારિત્ર દાહક તો શું કહેવાય, આત્માની શાંતિને દજાડે છે. એમ લેવાનું. મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન, મિથ્યા ચારિત્ર, એમ લો ને. મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન, મિથ્યા ચારિત્ર એ પાચક છે. મોહને પચાવી જાણે, સંયોગોને પચાવી જાણે. સાંભળો છો? થોડીક આ બહુ નવી વાત છે, યાદ રાખજો, કે મળે નહીં તમને, આ શાસ્ત્રમાં નહીં મળે. અરે મિથ્યા દર્શન 6 ખંડને પચાવે છે કે નહીં? જગતના સંયોગોને પચાવે છે કે નહીં? બાયડી, છોકરા, ઘર, પરિવાર, રાજ રચેલું બધાને પચાવી પાડે. કોણ? મિથ્યા દર્શન. સમ્યક દર્શન નહીં. સમ્યક દર્શન તો અનંતા ગુણોને પચાવી પાડેલ. જો અત્યારે હું બોલ્યો ને એટલે મને એક પોઈન્ટ બીજો યાદ આવ્યો આ જ સંદર્ભમાં. અનંતા સિદ્ધની પર્યાયો. ત્યારે મને યાદ આવતું હતું, મને એમ થતું કે ગુરુદેવશ્રી હમણાં બોલશે, પણ બોલ્યા નહીં. પણ એ આ સંદર્ભમાં કે અનંતા સિદ્ધોની પર્યાય તારામાંથી નીકળે. સોગાનીજીને એક બોલ છે, અનંતા સિદ્ધો કરતાં પણ તું વધે એવું છે. એકાદ મહિના પહેલાં આ બોલ ગુરુદેવશ્રી યાદ કર્યા હતા. બોલો નિર્મલાબેન, શું કીધું? સોગાનીજીનો બોલ બોલો, હમણાં જે બોલ્યો હું. શર્માઓમાં ભૂલ થાય તો ભૂલ થાય, વહુ રાણીની સામે ભૂલ થાય, એમાં શું છે? હા, અનંતા સિદ્ધો કરતાં પણ તું વધે એવું છે. કેમ કે સિદ્ધ તો પર્યાય છે, તું તો સ્વભાવ છે. તારામાંથી તો અનંતી પર્યાયો નીકળે એવો તારો સ્વભાવ. એ વચ્ચે હમણાં યાદ આવ્યો. એ તો 6 દ્રવ્યમય લોક વ્યક્ત છે, ભગવાન આત્મા અવ્યક્ત છે. તો સાથે ને સાથે આપણે સિદ્ધોની પણ વાત કરી, સોગાનીજીની. ક્ષુલ્લક ધર્મદાસજીની વાત બહુ સરસ આવી. સપ્તમ દ્રવ્ય થઈ જાય છે. બોલો, દ્રવ્ય 6 છે
પણ ક્ષુલ્લક ધર્મદાસજી કહે આત્મા તો ભગવાન આત્મા સપ્તમ દ્રવ્ય છે, ન્યારો નિરાળો. ભાભી એક વાત પૂછું, ઘર પરિવાર સમાજ આ બધી માથાકોટો, સ્વાધ્યાયમાં આવવાનું, સોનગઢ જવાનું, ત્યાંથી આવવાનું, જાત્રાએ ઉપડવાનું, અને વ્યવહારિક કામો માટે અદિતિની ઘરે પહોંચવાનું, અને મુંબઈ જવાનું, અને જમાઈને હાચવાનું, ફલાનું અને ઢીકણું, આ બધી ઘટાટોપમાં આ બધા સંયોગો અને સંસારથી હું ન્યારો નિરાળો ભગવાન આત્મા છું, એનું ભાવ ભાષણ કેટલું થાય છે? થવું ન જોઈએ. એ સપ્તમ દ્રવ્ય. 6 દ્રવ્ય તો છે એ લોકમાં, પણ એ બધેથી ન્યારો નિરાળો હું સપ્તમ દ્રવ્ય છું, એવો ભાવ ભાષણ હોવો જોઈએ. બરાબર હતો. 3 વાતો આપણે સાથે લીધી તો 5 વાતો થઈ. એક તો 3 મતોની માન્યતાઓનું ખંડન, પછી યત્ન સાધ્ય ને અયત્ન સાધ્ય. જોઈએ છેલ્લે સમય હશે તો હું યત્ન અને અયત્ન સાધ્ય અંગેની વાત કરીશ. આગમની વાત બહુ માર્મિક વાત છે. અવ્યક્તનો પહેલો બોલ, 6 દ્રવ્યમય વિશ્વ વ્યક્ત છે, એનાથી ભિન્ન એવો ભગવાન આત્મા અવ્યક્ત છે. સપ્તમ દ્રવ્યવાળી વાત ક્ષુલ્લક ધર્મદાસજીની, અને અનંતા સિદ્ધો કરતાં તું વધે એવું છે. 5 વાતો થઈ. હવે આગળ વધીએ. 6ઠી બાબત જો, પાચક, પ્રકાશક અને દાહક. આ ઘણીવાર વાત કરે છે. હમણાં 1.5-2 મહિના થયા મારે હેમચંદજી સાથે મેં આ અંગે ચર્ચા કરી હતી કે મૂળ કોઈ શાસ્ત્રમાં આ વિષય આવે છે કે પાચક, પ્રકાશક, દાહક? તો એણે મને વાત કરી કે બહુ એનો વિસ્તાર તો ક્યાંય આવતો નથી, પણ એક તો ગુરુદેવશ્રીના પ્રવચનમાં આવે છે, અને બીજું મેં કીધું કે ગુરુદેવશ્રીના પ્રવચનમાં આવે છે એટલે ક્યાંક આગમમાં હોય. એ જરીક ઝલક છે ને અનુભવ પ્રકાશમાં વાક્યો આવતા હોય છે. સમયસારના ક્યાંક ભાવાર્થમાં પણ દાહક, પાચક થોડોક એનો ઉલ્લેખ જોવા મળે છે, પણ બહુ વિસ્તાર તો નથી. પણ એનો ભાવ ભાષણ કરીએ તો આપણને સ્પષ્ટ ખ્યાલમાં આવે. મને તો આજે પણ બહુ આનંદ આવ્યો. અને જ્યારે પણ ગુરુદેવશ્રી આ 3ની વાત કરે છે ત્યારે બહુ ભાવવાહી વાણી ગુરુદેવશ્રીની નીકળતી હોય છે કે અનંત ગુણોનો સમૂહ, સ્વભાવનો સાગર, શક્તિઓનો સંગ્રહાલય, એક સમયની શ્રદ્ધાની પર્યાય, વિશ્વાસ શ્રદ્ધાની પર્યાય, ભાવભાષણની પર્યાય, સ્વભાવ ત્રિકાળ ભાવને પોતાનામાં પચાવી પાડે છે. આવું આજે બોલ્યા ત્યારે મને એક વાત આવી કે મગજમાં, આપણે મગ, મઠ વગેરે ચડાવો ને તો એ મગ, મઠ તો રાજમાં કેટલા કઠોર હોય ને, કઠોર, એને કઠોળ કહીએ છીએ આપણે. કઠોળ એ કઠોર જ હોય, બરાબર? અને પાણી જેવી મૃદુ વસ્તુ, પદાર્થ એને સીજવી નાખે, એને પચાવી નાખે, પચાવી કાઢે એમને. તે કેવો એ મનોવિજ્ઞાન છે, કેવી વ્યવસ્થા છે. એમ એક સમયની શ્રદ્ધાની પર્યાય પણ એ વસ્તુ વ્યવસ્થાને પોતાનામાં પચાવી જાણે. જો ડાયજેસ્ટ થવું જોઈએ. શ્રદ્ધાનો ગુણ છે ડાયજેસ્ટ કરવું. શું કીધું? શ્રદ્ધાની ક્વોલિટી છે એ ડાયજેસ્ટ કરે. પાચક કીધું છે એને, પચાવે. કેવડી તાકાત હશે! ગુરુદેવશ્રી ઘણીવાર વાત કરતા હોય, એક સમયની પર્યાય ત્રિકાળ દ્રવ્ય સ્વભાવને પચાવી પાડે. અચ્છા, જ્ઞાનનો સ્વભાવ તો સ્પષ્ટ જ છે, પ્રકાશક. એ તો બેઉને પ્રકાશે, અનંતને પ્રકાશે, એટલે જ્ઞાન કરે, જણાવે. હવે ચારિત્રને માટે શબ્દ આવ્યો દાહક. આ શું છે? દાહક એટલે શું? દાહક એટલે અગ્નિ થાય, પણ દાહક એટલે દઝાડનારો, બાળીને ખાક કરનારો. તો ચારિત્રની ક્વોલિટી જે છે કે સ્વરૂપ અને સ્વભાવમાં એ ઠર્યો
તો બીજા બધા વિકાર ભાવો ભડ 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 બળીને ખાક થઈ જાય. ઘરે સુરક્ષિત છો, ભલે ને કોરોના આખી દુનિયામાં હોય, શું ફેર પડવાનું છે? શું ભાભી, સોનગઢમાં જઈને તમે તમારી ઘરે સામાયિક અને પ્રતિક્રમણમાં છો, તો સોનગઢમાં ક્યાં કોની ઘરે કેવા લશ્કર લડે છે, મંદિરોમાં શું ધમાલ થાય છે. હા, ધમાલિયાઓને તો ધમાલ જ ગમે, પણ શાંત પ્રિય હોય ને, શાંત પ્રિય. ગઈકાલે અમે જે રૂમમાં રોજ બેસીએ, રૂમમાં એન્ટર થયા બાદ આમ લાંબો રૂમ છે, તો પાછળના બેન્ચ ઉપર જઈને બેસું, કોઈનું ખલેલ જ નહીં. કેમ કે વિદ્યાર્થીઓ ઘડીએ ઘડીએ મળવા માટે આવતા, તો 2-3 શિક્ષકો જેના હાથમાં કોઈ દી મેં પુસ્તક નથી જોતો, કોઈ દી એના હાથમાં પુસ્તક હોય તો હરામ, આટલા વર્ષોમાં બેઠા જ હોય, મોબાઈલ લઈને બેઠા હોય, પીરિયડમાં હોય તો જાય, બાકી તો ગપાટા મારતા હોય. હવે એનાથી હું 7 હાથ દૂર જ રહું, પાછળ જઈને બેસું. આપણે જઈને બેઠા એટલે શાસ્ત્ર ખુલેલું જ હોય, આપણે વાંચવામાં હોઈએ, ફ્રી પીરિયડ હોય એટલે વાંચન આપણું ચાલતું જ હોય. બોલો, વિદ્યાર્થીઓ આવીને ત્યાં ને ત્યાં અંતરાયો પૂરા થઈ જાય, તો ત્યાં હું જ્યાં બેસું મારી પાછળ એક ટ્યુબલાઇટ છે, તો જ્યારે મારે બેસવાનું હોય, વાંચવાનું હોય, તો પંખો અને ટ્યુબલાઇટ હું ચાલુ કરું, જાઉં એટલે બરાબર ધ્યાન રાખીને બંધ કરીને જાઉં. તો એક મિત્ર હમણાં પરમ દિવસે એ પીરિયડમાં જતા હતા અને ઉતાવળમાં બધી લાઇટો અને બધી પંખા બધું જ બંધ કરીને ગયા. મારી પાસે બારણો હતો, ત્યાંથી મને દેખાતો હતો, એટલે મને કાંઈ એવું લાગ્યું નહીં કે ભાઈ લાઇટ બંધ થઈ ગઈ. થોડીક વારમાં એક બીજા મિત્ર આવ્યા, મને સાહેબ તમે વગર લાઇટ અને વગર પંખા બેઠા છો? મેં કીધું હમણાં જ ગયા મિત્ર, મેં કીધું બંધ કરીને ગયા, અને મારે હમણાં 2 મિનિટમાં જવું છે, શું કામ હું ઉપાધિ કરું? ઓને મેં કહેવાની ઉપાધિ ન કરી કે પંખો ચાલુ કરો કે લાઇટ ચાલુ કરો. ચલો આપણે 2-5 મિનિટ નિરારંભી ક્રિયા. હું એમ કહેવા માગું છું આપને કે આપણે પ્રેક્ટિકલી આપણા જીવનમાં ચિત્તમાં કેટલી સ્થિરતા હોવી જોઈએ, ઉકળાટ નહીં. ચલાબેન, કાલ રાત્રિનો સ્વાધ્યાય સાંભળો, તમને ઘણું જાણવા મળશે. ધવલા, મૂલાચાર, પંચાધ્યાયી, આ બધા ગ્રંથોને આધારે ભયની વ્યાખ્યા કરી છે અને 7 ભયોની ચર્ચા લીધી છે. જયચંદજી છાવડા આમાં સમયસાર વચનિકામાં 155 થી 160 કળશોમાં એ બહુ અદ્ભુત ચર્ચા બધી આવેલી છે. કાલ રાત્રે 9:20 સ્વાધ્યાય પૂરો કર્યો. બોલો, પાઠે મારે લેવાનું જ હતો એટલે મેં લીધું, પછી મસ્તીમાં પંડિતજીનો જે પાઠ છે 7 ભયો સંબંધી નિર્ભય સ્વભાવ ચિંતન, ચૂકતા નહીં, સાંભળજો. શું રાજુ બેટા, તમે તો ન સાંભળ્યું હોય? ક્યાં હતા સ્વાધ્યાયમાં? હા, ઘરે શું કરો છો? સાંભળવું જોઈએ. આગળ પાછળ થાય પણ ચોક્કસ સાંભળવું જોઈએ. તમે એ સ્વાધ્યાય સાંભળશો, તમને એમ થશે કે ચક્રવર્તીની સંપદા તમે ગુમાવીને બેઠા છો. આમાં કોલ કરાર છે, મને પછી ઇન્ફોર્મ કરજો સાંભળ્યા બાદ કેટલું જાણવા મળ્યું. અરે દરિયો ઉછળે છે સ્વાધ્યાય અને આ એમાં વિષયમાં, તો ઘણું 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 ગુમાવીએ છીએ આપણે. તો ચલો, પાચક, પ્રકાશક, દાહકની વાત આવી. 7મો પોઈન્ટ, આ એક ટ્રેડમાર્ક છે ગુરુદેવશ્રીનો. પર્યાયમાં દ્રવ્ય આવતું નથી, પણ દ્રવ્યનું બધું સામર્થ્ય પર્યાયમાં આવી જાય છે. એટલે અભેદ પરિણમન, અભેદ અનુભૂતિ. ઘણીવાર તો આપણને મૂંઝવણ થાય, શૈલાબેન, ગુરુદેવશ્રી એક સમયની પર્યાયના ગીત ગાય છે કે પર્યાયના સામર્થ્યના ગીત ગાય છે કે દ્રવ્ય સ્વભાવના ગીત ગાય છે? મૂંઝવણ થાય આપણને. એક સમયની પર્યાયનું સામર્થ્ય એવડું છે કે ત્રિકાળ સામર્થ્યને પોતાનામાં લઈ લે. એમાં જ પાચકની વાત ગુરુદેવશ્રીએ કરી હતી. શ્રીમદજીનો એક ઉલ્લેખ બહુ સરસ આવ્યો આજે. દિગંબર આચાર્યોએ
આત્માને શુદ્ધ જ જોયું છે. હવે એમાં થોડીક વાત કરીએ. અશુદ્ધિ નથી છે ને? મુનિરાજો જોઈ નથી? હા, જોઈ છે ને. અશુદ્ધિ જોઈ છે, પણ દ્રવ્ય સ્વભાવમાં અશુદ્ધિ જોઈ નથી. એ એનો જવાબ છે. વ્યવહાર નથી છે ને, પણ પરમ સ્વભાવમાં વ્યવહાર નથી. એવી રીતે થોડોક એનો ખુલાસો આપણે સમજશું. અચ્છા, ઓલા વચ્ચે વચ્ચે વળી પાછું ચારવાકની વાત કરતા હતા કે એક સમયની પર્યાયને નહીં માને, ભૂલને નહીં માને, દોષને નહીં માને. અને દિલ્હીથી આવેલ કાગળની વાત, જ્ઞાનીને દુઃખ હોય છે કે નહીં, દુઃખોથી પાછું કેવી રીતે પડે, કંઈક આગમ પ્રમાણ હોય તો કહો, પલાનું ઢીકણું. શું નામ? શૈલાબેન સાંભળો, એ વાત ક્યાંથી આવી ખબર? કેમ કે ઓલા દીપચંદજી શેઠી એમ માનતા હતા જ્ઞાનીને દુઃખ હોય જ નહીં. એટલે એના ઘરના પરિવારના એના ડોશીમાં એ જે કાગળ લખેલો કે જ્ઞાની દુઃખોથી, વિકારોથી, વિભાવોથી અને અસ્થિરતારૂપ બાહ્ય ભાવોથી પાછું વળે છે, એવું કંઈ આગમ પ્રમાણ એમ કરીને જે પત્ર હતો, અરે એ તો શાસ્ત્રના પાને પાને છે. પણ એ પ્રશ્ન ક્યાંથી આવ્યો? કેમ કે દીપચંદ શેઠીની હું બે વાત કરું તમને. એના દીકરા સાથે તો મારો બહુ સારા સંબંધ છે, દિલ્હીમાં છે એનો દીકરો. દીપચંદ શેઠી અને બીજા ઘણા મુમુક્ષુઓ સોનગઢ આવ્યા. તો કેટલાક મહિના સુધી દીપચંદ શેઠી તો સોનગઢ રહ્યા, પછી તો થોડાક ફરીએ ગયા. એ સોગાનીજી અંગે એમ કહેતા એ લોકો બધા, તમે એને નિશ્ચયાભાસી ઠરાવો તો અમે સોનગઢ આવશું. મને આજે વિચાર આવતા હતા, એ જે નિશ્ચયાભાસી ઠરાવવા માગે છે એ દુનિયા મૂકીને ગયા. જેને નિશ્ચયાભાસી ઠરાવવા માગતા હતા એ દુનિયા મૂકીને ગયા. જેના મુખેથી તમે નિશ્ચયાભાસી ઠરાવવા માગતા હતા એ મહાપુરુષે ગયા. પણ કશાયના સંસ્કારો તો સાથે લઈને ગયા ને તમે. શૈલાબેન શું કીધું આ? અરે કોણ નિશ્ચયાભાસી, કોણ વ્યવહારાભાસી? આપણે ગામને શું કામ જોવું જોઈએ? પોતાના અભિપ્રાયને જુઓ, પોતાની ક્રિયાને જુઓ. મને એક તો આ વિચાર આવ્યા એમાં. એટલે ત્યાંથી ઓલી વાત આવી હતી. એટલે ગુરુદેવશ્રીએ જોરદાર વાત કરી કે જ્ઞાની શુભને છોડે કે વિકારને છોડે કે દુઃખને છોડે. કીધું હોય તો છોડે ને, હોય જ નહીં તો ક્યાંથી છોડે? કેટલી સરસ વાત છે. જેમ કે અવિરતિ, જ્ઞાનીને શું કહેવાય? અવિરતિ. બરાબર? ચોથાવાળા અવિરતિ અને આગળનાવાળા, પાંચમાંથી આગળવાળા વિરતિ. તો વિરતિ ક્યારે કહેવાય? કે અવિરતિ હતી ને, અવિરતિ હતી, છોડ્યા. એટલે આ બધું ચરણાનયોગ સાપેક્ષ, આગમ સાપેક્ષ અધ્યાત્મ એ જ્ઞાન પ્રધાન શૈલી છે. અને સ્વામીજીના સ્વાધ્યાયમાં, અને બીજી વાત, આ પુરુષાર્થ પ્રધાન શૈલી છે કે દોષ તારા જ છે, રાગ તારો જ છે, એ તારે જ છોડવું છે. તો છે તો છોડે ને. એ બહુ સરસ વાત આવી. પછી 5 સમવાયો: સ્વભાવ, પુરુષાર્થ, ભવિતવ્ય, કાળલબ્ધિ, નિમિત્ત. ભવિતવ્ય એટલે હોનાર. તો એમાં ગુરુદેવશ્રીએ 5 સમવાયના સંદર્ભમાં એટલે સંપ્રદાયમાં જે વાત ચાલતી હતી, કાળલબ્ધિનું સાચું જ્ઞાન કોને થાય? આ હું તમને અત્યારે 10મો પોઈન્ટ કહું છું. કાળલબ્ધિનું જ્ઞાન સાચું કોને થાય? એક વખત એવું બોલ્યા છે, ત્રિકાળનું જેને જ્ઞાન થાય એને કાળલબ્ધિનું જ્ઞાન થાય. કેમ કે કાળલબ્ધિ તો પર્યાય છે. તો એ 5 સમવાયોની બહુ ગંભીર અને ગહેન ચર્ચા આવી હતી. તો સાચું કાળલબ્ધિનું જ્ઞાન તો એને જ થાય જેને ત્રિકાળ સ્વભાવનું જ્ઞાન થાય. એ 11મો પોઈન્ટ પૂરો થયો. 12મો પોઈન્ટ. હવે સંપ્રદાયમાં જ્યારે હતા ત્યારે ઘણા લોકો એમ કહેતા, ઘણા લોકો, ત્યારની જ વાત નહીં, અત્યારે પણ ઘણા લોકો એમ કહેતા હોય કે ભગવાને બધું જ દીઠું છે
આમ જ જોયું છે તો આપણે પુરુષાર્થ શું કરવાનો? ગુરુદેવશ્રી એનો ખુલાસો બહુ સરસ કર્યું છે આજે કે ભગવાને દીઠું છે એમ જ થાય એમ સમજવું, એમ સ્વીકારો, એ જ તો પુરુષાર્થ છે. એ સિવાય પુરુષાર્થ શું બીજું? કંઈ ઊંધું અને કંઈક વિપરીત કરવું એનું નામ પુરુષાર્થ નથી. એનો ખુલાસો આજે બહુ સરસ કરેલો છે. બૌદ્ધમાંથી આજે તો બોલ્યા બહુ જોરદાર. પર્યાય માત્રને માનનારા એ બધા બૌદ્ધ છે. પર્યાય માત્ર એટલે એક વિશિષ્ટ ક્રિયા માત્રને, એક વિશિષ્ટ ધાર્મિક ધર્માંધતા માત્રને. જો ઘણા લોકો આ સિવિલ કન્સ્ટ્રક્શનમાં જિંદગી નીકળી જાય, એમને મંદિરો બનાવવામાં જ જિંદગી નીકળી જાય. ભગવાન ક્યાં છે, કોણ છે, એની સાથે કાંઈ લેવું દેવું નહીં. હા, જેમ ઓલા સોનગઢમાં બધા દર વર્ષે આ 2-5 બધા કાર્યક્રમો થાય તો ઓલા બંડાલો બધા વોટરપ્રૂફ થાય ને. હવે એને બધું એડજસ્ટ કરવા માટે, મૂકવા માટે ઇલેક્ટ્રિશિયન હોય કે પંડાલવાળા હોય, દરેક કાર્યક્રમમાં આવતા જ હોય ને. હા, સોનગઢના કેટલા કહેવાય એમ પૂછું છું તમને? ગુરુદેવના કેટલા કહેવાય? આવ્યા, પોતાનો ધંધો હતો, પંડાલો ઊભા કરીને 3 દિવસ રોકાણા, પંડાલો ઊભા કર્યા, વયા ગયા. 8 દિવસ પછી આવ્યા, પંડાલો ઉખેડીને વળી પાછા લઈ ગયા. અથવા શિખરજી કે ગિરનારની ત્યાં સિદ્ધ ક્ષેત્રો ઉપર ઓલો ડોલીવાળા હોય, કેટલા યાત્રાળુઓને ઉપર લઈ જાય ઉતારે, કેટલાને લઈ જાય ઉતારે. રોજ તો 2-3 તો પહાડ ચડે. કેટલી વંદના થઈ, કેટલી વંદના કરી, 20-25 વર્ષ સુધી. અરે કાયાની ક્રિયા માત્ર ધાર્મિક ક્રિયા નથી. આત્મા એમાં જોડાયેલો હશે તો એ ધાર્મિક ક્રિયા છે. ધર્મ હશે તો, ધર્મની ગંધ એમાં હશે તો એ ધાર્મિક ક્રિયા છે. બાકી માત્ર ક્રિયા કાંડ છે. તો બહુ સરસ એ ચર્ચા. ભગવાને આમ જોયું હશે તો પુરુષાર્થનો શું ભાઈ? જેમ જોયું છે એમ એને સ્વીકાર કરવું, તે જ સાચો પુરુષાર્થ છે. બહુ છેલ્લો એક પોઈન્ટ મને બહુ ગમ્યો અને અપૂર્વ અવસરની પંક્તિ પણ મને યાદ આવી. શ્રીમદજીએ જે લખ્યું છે, સંયમના હેતુથી યોગ પ્રવર્તના સ્વરૂપ લક્ષે, પછી છે જીન આજ્ઞા આધીન જો. આજે ઓલી ગાથા ગુરુદેવશ્રી યાદ કરીને શિષ્યને કીધું કે તું આગમની આજ્ઞામાં રહેજે. બોલો, મને તો સાચી વાત કરો, સમગ્ર સમાજને આ વિષય બિંદુ જીવનમાં અપનાવવા જેવું છે. હા નિર્મલાબેન, શિયાળાના દિવસો આવે, હમણાં પર્યુષણ પર્વના દિવસો, પર્યુષણ પર્વના દિવસો પછી કે દિવાળી પછી કે સૂર્યોદય મોડેથી થાય, દી મોડેથી ઉગે. હા, અને તોય આપણે રાત છતાં પણ દી ન ઉગ્યો હોય તોય આપણે તો નિયમ મુજબ 6:30 એટલે 6:30 વાગે. હા, કેમ કે આગળ પછી 8 વાગ્યાના બધા ઘરના નાસ્તાના પાણીના એ બધા કામો નક્કી હોય ને. એટલે સગવડિયો ધર્મ, એ ઘરનું પંચાંગ કહેવાય એને. રાત્રિચર્યા ન હોય. પણ એ નવરાત્રિના દિવસો આવે, દિવાળીના દિવસો આવે, દિવાળીના પછી ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી, 4-5 મહિના સુધી દેશ શિથિલતા જોવામાં આવે. જે રાત્રિચર્યા જોવામાં આવે, રાત્રિ ધાર્મિક ક્રિયા જોવામાં આવે, બોલે વ્યવહારાભાસ નથી, આગ્રહ નથી, અથવા ચારવાગ જેવી પર્યાય બુદ્ધિ નથી, અથવા આજે અહીંયા જે વિષય આવ્યો આગમની આજ્ઞામાં ન રહેલો દોષ નથી. એટલે હું કહું છું, એક વર્ગને એ વિષય સમજવા જેવું છે. હે શિષ્ય,
તો આગમની આજ્ઞાનું ઉલ્લંઘન કરીશ નહીં. ખાવામાં પીવામાં બધી જ બાબતોમાં એ વાત આપણે ધ્યાનમાં રાખવી જોઈએ. એટલે એ બહુ સરસ વાત હતી. આજના છેલ્લા પ્રવચનમાં જે ગુરુદેવશ્રી વાત કરી કે આણાણા એ જે સોવઠાણા આણા એ જે નિર્વઠાણા એવં તે મા હો. જો પહેલા શ્રુતસ્કંદનો 5મો અધ્યાય 6 ઉદ્દેશક પહેલો શ્લોક. હે ગૌતમ, એ ત્યાં તો એમ બોલતા, ત્યાં શ્વેતાંબરની વાત છે. એક એક જીવો જ્ઞાનમાં પુરુષાર્થ આજ્ઞા પ્રમાણે કરતા નથી. જો શું કીધું? આ દરેક જીવો એમ કહે છે જ્ઞાનમાં પુરુષાર્થ આજ્ઞા પ્રમાણે કરતા નથી અને એક અણાણા એ આજ્ઞા બહારનો પુરુષાર્થ કરે છે. એવમ તે માં હો. ભાઈ આચારાંગમાં એ લોકોને બરાબર બેસતું નથી. અમારા ગુરુ હતા એ બિચારા ભદ્રિક હતા, શાંત. એ એમ કહેતા કે આજ્ઞામાં પુરુષાર્થ કરતા નથી અને આજ્ઞા બહાર પુરુષાર્થ કરે છે. હે શિષ્ય, તમને ન હજો. શૈલાબેન, છેલ્લી વાત કરું છું. આ આચારાંગના સૂત્રોમાં શ્વેતાંબરના ગ્રંથમાં લખેલી વાત જે હીરાજી મહારાજ ઠોકી ઠોકીને કહેતા, ગુરુદેવ શ્રીનાથ ચિત્તમાં 90 વર્ષની ઉંમરમાં પણ કેવું બેઠું છે, વિચાર કરો. અને કેટલું કામનું છે. આજ્ઞા બહાર નહીં. લાલુભાઈની ભાષામાં પ્રમાણ બહાર નહીં. આજ્ઞા બહાર નહીં એટલે પ્રમાણ બહાર નહીં. જીન આજ્ઞાની બહાર નહીં જવાનો. મને તો એક વિચાર આવ્યો કે આ જ પ્રકરણ હશે આચારાંગનો, જેને આધારે શ્રીમદજીએ અપૂર્વ અવસરમાં એ વાત લખી છે. સ્વરૂપ લક્ષે જીન આજ્ઞા આધીન જો. મન આજ્ઞા નહીં, જીન આજ્ઞા. તો એવી રીતે આ બધા 12-14 બધા વિષય બિંદુઓ, યત્ન સાધ્ય અને અયત્ન સાધ્યવાળો જે પ્રકરણ છે એ ખરેખર પુરુષાર્થ પ્રધાન તે યત્ન સાધ્ય, અને જેમાં પુરુષાર્થની ગૌણતા હોય કે કાળલબ્ધિ વગેરેની મુખ્યતા હોય એ બધું, અથવા કર્મનો અભાવ મુખ્ય હોય, એમાં અયત્ન સાધ્ય. તો એની સમજૂતી આપણે ગુરુદેવશ્રી એમાં આપેલી જ છે. તો એવી રીતે સમાધિ શતક 115 પ્રવચનોમાં આજે 100 નંબરની ગાથા ઉપર અને વિશેષાર્થ ઉપર ગુરુદેવશ્રીનો પ્રવચન પૂરો થયો. આત્મા અવસ્થાની અપેક્ષાએ બહેરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા, આ 3 ભેદ પ્રભેદો, પેટા ભેદોની મુખ્યતાએ બધી અદ્ભુત ચર્ચા આવી, ખૂબ આપણે માણ્યું છે. આવી જ રીતે આપણે નિત નવા શાસ્ત્રોની સાથે સ્વભાવ ભાવને ઓળખવાના પુરુષાર્થ કરીએ. ઓમ નમઃ સિદ્ધિભ્ય.